રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીનીઓને કરાટે શીખવવાની રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ યોજનામાં કૌભાંડ થયાનો આક્ષેપ લાગ્યો। રાજકોટમાં તો લાયકાત વિનાના લોકો 36 દિવસને બદલે એક સ્કૂલમાં માત્ર 1 થી 5 દિવસ તાલીમ આપી ફોટા પાડી સરકારને મોકલી આપતા હોવાનો આક્ષેપ કરાટે ચોક એસોસિએશને કર્યો। બાદમાં જુનિયર કોચને માત્ર 10,000 આપી 5 થી 6 સ્કૂલમાં ટ્રેનિંગ મોકલી કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આરોપ લાગ્યો। રાજકોટના 22 કરાટે કોચ એકત્રિત થઈ રાજકોટમાં યોજના હેઠળ કોન્ટ્રાક્ટ મેળવનાર રણજીત ચૌહાણ પર કૌભાંડનો આરોપ લગાવ્યો। રાજકોટ શહેર અને જિલ્લાની 600 થી વધુ શાળાઓમાં કરાટે ટ્રેનિંગના નામે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરાટે કોચ એસોસિએશને લગાવ્યો તેમજ કાનૂની લડતના મંડાણ થયા છે। પણ કોન્ટ્રાક્ટ વાળું છે 36 દિવસની એક તાલીમ માટે આપણે ટ્રેનર જોઈએ છે। હા હા રેગ્યુલર નથી। પણ સાહેબ એક દીની ટ્રેનિંગ લઈને 36 દિવસ તાલીમ આપી શકાય ખરી? હા આપી શકાય ને। એમાં એવી રીતે છે કે ભાઈ એક દિવસમાં તમને પ્રોફેશનલ એક ટ્રેનર શીખવાડી દે, હા હા બરોબર, કે તમારે 36 દિવસમાં, અને ઇન ફ્યુચર માનો કે તમે 2 દિવસ કર્યા ને પછી ત્રીજા દિવસે શું કરાવવું એ ખ્યાલ નથી તો પછી તમે કોન્ટેક્ટ કરી શકો પાછો કે ભાઈ હવે મારે શું કરાવવાનું છે। હા 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 આવી રીતે છે। તમારા ક્લાસનું નામ શું? મારા ક્લાસનું નામ, એટલે અમે ક્લાસીસ નથી કરાવતા કરાટેના, તો અમે આપણે શિક્ષક છે મારા ભાઈ, એના વતી આવેલો છે કોન્ટ્રાક્ટ। રાજકોટની અંદર લગભગ 25 થી વધારે કોચિસ છે। આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીબાઈ સંરક્ષણ તાલીમ, જે છેલ્લા લગભગ 7 વર્ષથી એક જ વ્યક્તિને આપવામાં આવે છે। એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી। 600 સ્કૂલોની અંદર 36 દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ 3 દિવસમાં પૂરી કરવા 3 મહિનામાં પૂરી કરવાની હોય છે। તો આની અંદર પોસિબલ જ નથી કે એક 20 કે 25 કોચ મળીને તાલીમ આપી શકે। આમાં મિનિમમ 80 થી 90 કોચની જરૂર પડતી હોય છે। ઓળખતા હોય તેની સાંઠગાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે, પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી। એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જેને સસ્તા મળે। આજે 15,000 રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એક કોચ 3 કે 4,000 રૂપિયામાં આવે, જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે, બધાનો ભાગ પાડી શકે। તો આવી રીતે તાલીમો અપાતી રહી છે ને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે 20 થી 25 કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ જે કેળવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ